પાયાના ખાતર તરીકે ચણામાં પાયાનું ખાતર નાખ્યું હોય અને ચણા ઉગી નીકળ્યા છે, પણ જ્યારે ચણા મોટા થાય ત્યારથી પાકવા સમયે જે આપણે ખાતરની ટ્રીટમેન્ટ કરીએ છીએ એ કેવી રીતના કરવી, જે ટાઈમ ટેબલ ઉપર ખાતર આપવાનું હોય એ ગ્રેડ ના મળતો હોય, એના હિસાબે પાક નુકસાનીમાં ફેરવાઈ જાય છે. જે પ્રમાણેનો ખેડૂતો ખર્ચો કરે છે એનું પૂરેપૂરું વળતર આપણને મળતું નથી. તો એની માટે શું કરવું? તો આપણી પાસે આવી ગઈ છે અત્યારે નેચરકેર કંપનીની સંપૂર્ણ કીટ. વાવણીથી કાપણી સુધીની સંપૂર્ણ વસ્તુનો જમાવડો અને મેળાવડો, એટલે કે નેચરકેર કંપનીની સંપૂર્ણ કીટ, કે જેમાં 6 પ્રકારના વોટર સોલ્યુબલના ગ્રેડ, એટલે કે લો પીએચ અને હાઈ ટેકનોલોજીથી આખા બનાવવામાં આવેલા છે. ખાસ કરીને ખેડૂતો આપણે જે જમીનમાં સામાન્ય વોટર સોલ્યુબલ ખાતર નાખતા હોય એ મેઇન તો ડ્રીપમાં વાપરવાના ખાતર છે, છતાં પણ આપણા ખેડૂતો બધા પાકમાં ઉપરથી સ્પ્રેથી છંટકાવ કરે છે. હવે જ્યારે સ્પ્રેથી છંટકાવ કરે ત્યારે એને થોડાક અંશે રિઝલ્ટ પણ મળતું હોય છે, પણ જે ઉત્પાદનમાં વધારે ફેર પડવો જોઈએ અને જે સારો એવો ફેર પડવો જોઈએ એ ફેર આપણને દેખાતો નથી. તો એની માટેના સ્પેશિયલ ગ્રેડ ના વોટર સોલ્યુબલ ખાતર તમને બતાવવા જઈ રહ્યો છું, કે જે હાઈ ટેકનોલોજીથી બનાવવામાં આવેલા છે. 6 પ્રકારના ખાતર આવે છે અને પાકના અલગ અલગ દિવસો પ્રમાણે અલગ અલગ સ્ટેજ આપણે આપવાના હોય છે. એમાં ખાસ કરીને આ સંપૂર્ણ કીટના પેલા ગ્રેડની વાત કરું તો જ્યારે આપણો શિયાળાનો કોઈ પણ પાક 15 થી 20 દિવસનો થાય ત્યારે એમાં પેલા નંબરનો ગ્રેડ એટલે કે સ્ટાર્ટ ગ્રેડ વાપરવાનો હોય છે, કે જેની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને સાથે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સનું આખું સંયોજન આવે છે. પેલા ગ્રેડમાં 15, 30, 0.5 અને 0.1% ઝીંકનું પ્રમાણ આવે છે. હવે પેલો ગ્રેડ વાપરવો ક્યારે એવું ખેડૂતોને થતું હોય તો કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ એટલે કે વાવણી કરીએ એના 15 દિવસ પછી તમારે આ પેલો ગ્રેડ વાપરવાનો હોય છે. કેવી રીતના વાપરવું એની વાત કરીએ તો 250 ગ્રામનું એક પેકિંગ આવે છે. એક પંપની અંદર તમારે 25 ગ્રામ નાખવાનું હોય છે અને પાંદડાની ઉપર તમારે આસાનીથી સ્પ્રે કરવાનું હોય છે. એ જ રીતના આપણે ખેડૂતો બીજા ગ્રેડની વાત કરીએ તો બીજા ગ્રેડનું નામ છે કેનોપી. એમાં પણ સંયોજનની વાત કરીએ તો 10, 40, 00 અને 1% ઝીંકનું પ્રમાણ છે. આમાં પણ આ પ્રમાણેનું સંયોજન છે. આ 25 થી 30 દિવસનો જ્યારે પાક થાય ત્યારે આ પ્રમાણેનો ગ્રેડ વાપરવાનો છે, જેના કારણે સારી એવી ફૂટ પડશે અને ગ્રીનરી વધશે અને પાકમાં વૃદ્ધિ વિકાસ થશે અને પોષક તત્વો એને મળશે. ત્યાર પછી આપણે ખેડૂતો ત્રીજા ગ્રેડની વાત કરીએ તો સંપૂર્ણ કીટમાંથી અલગ અલગ ગ્રેડ નીકળતા જાય છે. એનું નામ છે બ્લૂમ. એમાં પણ સંયોજનની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 0.8, 0.8 અને 30 અને સાથે 1% ઝીંકનું પ્રમાણ છે. આની વાત કરીએ તો ફ્લાવરિંગનો જ્યારે સ્ટેજ હોય એટલે કે જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય 35 થી 40 દિવસે કોઈ પણ પાકની અંદર, ત્યારે આ પ્રમાણેનો ગ્રેડ વાપરવાનો હોય છે. પાંદડાની ઉપર આસાનીથી સ્પ્રે થઈ જાય છે એવા સ્પેશિયલ આ ગ્રેડ છે. તો આ પણ તમે 25 ગ્રામ પ્રતિ એક પંપે નાખી શકો છો. તો ત્યાર પછી નેચરકેરની આ સંપૂર્ણ કીટમાંથી વાત કરીએ તો ચોથા પ્રકારનો ગ્રેડ નીકળે છે. જ્યારે આપણો પાક સરસ મજાનો થઈ ગયો હોય, સારું એવું ફ્લાવરિંગ આવી ગયું હોય, પણ ફ્લાવરિંગને હજી આપણે વધારવું છે, ડમ્મર બોલાવી છે, તો એની માટે તમે પીક ગ્રેડ વાપરી શકો છો. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસનું પ્રમાણ આપણે વાત કરીએ તો 00, 42, 32 પ્રકારનું સંયોજન આવે છે. આ પણ તમે એક પંપમાં 25 ગ્રામ નાખીને પાંદડા ઉપર સારો એવો સ્પ્રે કરી શકો છો. સંપૂર્ણ કીટ એક એવો ખજાનો છે કે તમારે માર્કેટમાં બીજું કાંઈ પણ લેવાની જરૂર નથી. નેચરકેરની એક સંપૂર્ણ કીટ લઈ લો એટલે બધું આવી ગયું. ત્યાર પછીની આપણે વાત કરીએ તો 65 થી 70 દિવસનો તમારો પાક થયો હોય અને એમાં જ્યારે ફ્લાવરિંગમાંથી ફળ બનતા હોય, એ ફળને વધારવા માટે, ક્વોલિટીવાળા બનાવવા માટે, વજનવાળા બનાવવા માટે તમે આ ફ્રૂટ સેટ નામનો ગ્રેડ વાપરી શકો છો. એની અંદર સંયોજનની વાત કરીએ તો 00, 50, 10 પ્રકારનું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સંયોજન આવે છે. આ ગ્રેડ વાપરવાથી ખેડૂતો ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને ખેડૂતોને જે ચોમાસાની સિઝનમાં મગફળી હતી, ડુંગળી હતી, એમાં સારા એવા રિઝલ્ટ આમાં મળેલા છે. ત્યાર પછીનો છેલ્લો ગ્રેડ કહીએ કે જ્યારે આપણું સોનું પાકી જાય છે ભઠ્ઠીની અંદર અને એને જ્યારે માર્કેટમાં વેચવાનું હોય છે, એના માટેનો ગ્રેડ છે રાયપન ગ્રેડ, કે જે 80 દિવસથી લઈને 85 દિવસે આપણે આપવાનો હોય છે. આમાં સંયોજનની વાત કરીએ તો નાઇટ્રોજન 0.0%, ફોસ્ફરસ 12% અને પોટાશ 45% આવે છે. જ્યારે પાક પાકતો હોય ત્યારે એમાં પોટાશની જરૂર ખૂબ પડે છે, જેથી કરીને આપણો ફળ વજનદાર બને અને સારી એવી ક્વોલિટીનું બને, આકર્ષક આપણું ફળ બને અને માર્કેટમાં વેચવા જઈએ તો એના સારા એવા બજાર ભાવ મળે. તો આ 6 પ્રકારના ગ્રેડ છે. તો નેચરકેર કંપનીના સ્પેશિયલ વોટર સોલ્યુબલના ગ્રેડ એટલે કે વાવણીથી કાપણી સુધીની સંપૂર્ણ કીટ, આની આપણે ખાસ વાત કરીએ તો તમારે સિંગલ એક ગ્રેડ લેવો હોય છે તો તમને 350 રૂપિયામાં આપવામાં આવશે. તમારે આખી આ સંપૂર્ણ કીટની પેટી લેવી છે વાવણીથી કાપણી સુધીની તમામ, તો તમને 1850 રૂપિયામાં 12% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે. અત્યારે ઓફર ચાલી રહી છે, અત્યારે તમે બુકિંગ કરાવી શકો છો, ઓર્ડર પણ લઈ શકો છો. બીજી આપણે વાત કરીએ તો આ સંપૂર્ણ કીટ તમે જ્યારે કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કરો છો એના પછીના 15 દિવસથી તમારે વાપરવાનું હોય છે. પણ એક ગ્રેડ તમે વાપર્યા પછી 12 દિવસના ગાળે તમે બીજા ગ્રેડ શેડ્યુલમાં વાપરી શકો છો
અને સંપૂર્ણ કીટમાંથી જે ગ્રેડ નીકળે છે એમાં ચિત્રમાં બતાવવામાં પણ આવ્યું છે કે ભાઈ આ પ્રકારનો છોડ થાય ત્યારે આ પ્રકારનો ગ્રેડ વાપરવો. બાકી તમે નેચરકેર કંપનીની ટીમનો સંપર્ક કરી શકો છો, વધારે માહિતી મેળવી શકો છો. તો આજે જ શિયાળુ પાકને ભરાવદાર બનાવવા માટે અને સારી એવી રીતે ઉત્પાદન મેળવવા માટે નેચરકેર કંપનીની સંપૂર્ણ કીટ વાપરો.